ગણદેવી તાલુકાના ગણદેવા ગામે મજૂરોને કરંટ લાગતા 3 મજૂરોના મોત થયા છે, જ્યારે 3 મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગણદેવી તાલુકાના ગણદેવા ગામથી પસાર થતો ટેમ્પો વીજળીના તાર સાથે અડી જતા શ્રમિકોને લાગ્યો કરંટ. તમામ લોકો લાકડા કાપવાની મજૂરી માટે કછોલી ગામે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કરંટ લાગતા 3 મજૂરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 3 મજૂરોને સારવાર હેઠળ ખારેલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગંભીર રીતે ઘવાયેલા એક મજૂરને વધુ સારવાર હેઠળ સુરત ખસેડાયો હોવાની માહિતી મળી છે. આ ઘટનાને પગલે ગણદેવી પોલીસ ઘટના સ્થળે પોલીસે અકસ્માતે મોત એડી દાખલ કરીને ઇન્ક્વેસ્ટની કાર્યવાહી પૂર્ણ કરી છે અને હાલ વધુ તપાસ હાથ ધરી છે. કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેન નાયક, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, ડીવાયએસપી ભગીરથ ગોહિલ નાવ ઘાયલ અને મરનાર વ્યક્તિઓની તપાસ માટે પહોંચ્યા છે. આજે ગણદેવી તાલુકાના ગણદેવા ગામની અંદર 9 જેટલા અમારા હળપતિ સમાજના મજૂર ભાઈઓ એ સવારમાં મજૂરીએ ટેમ્પામાં બેસીને જતા હતા. ગઈકાલેથી જ હવે વરસાદનું વાતાવરણ પાછું પકડાયું છે, સાથે સાથે પવન પણ છે. એવા સમયે પુલ ઉપરથી વીજળીનો વાયર નીચે થોડો હતો, એના કારણે ત્યાંથી પસાર થતા હતા, પણ એ અડી જવાના કારણે એ લોકોને સીધી રીતે કરંટ લાગ્યો છે. 3 લોકો ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થયું છે. 3 લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર કરી રહ્યા છે અને 3 લોકો બિલકુલ આબાદ બચી ગયા છે. આજરોજ નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાની અંદર ગણદેવા ગામ જે છે તેના નહેર ફળિયાના જે રહેવાસીઓ હતા તે લોકો મજૂરી કામે લાકડા કાપવા માટે કછોલી જતા હતા. દરમિયાન ટેમ્પાની અંદર જતા હતા ત્યારે તેઓને કરંટ લાગવાથી 3 જણાના મૃત્યુ થયેલ છે, જેની હાલ આગળની કાર્યવાહી ચાલુ છે. એડી દાખલ કરી અને ઇન્ક્વેસ્ટની કાર્યવાહી પૂર્ણ કરી અને આગળની કાર્યવાહી ચાલુ.